10.5 ધક્કો અને દબાણ, થ્રસ્ટ એન્ડ પ્રેશર. વિદ્યાર્થી મિત્રો, આપણને કેટલાક આપણી આસપાસ જેટલી પ્રવૃત્તિઓ થતી હોય છે એના ઉપરથી આપણને ઘણા ક્વેશ્ચન્સ ઉદ્ભવતા હોય છે. તો એકવાર એવા ક્વેશ્ચન્સ આપણને બુકમાં આપેલા છે કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઊંટ રણમાં સરળતાથી કેમ દોડી શકે છે? સેનાની ટેન્ક કે જેનું વજન 1000 ટનથી પણ વધારે હોય છે, એક સતત ગતિ કરતી ચેન પર તે કેવી રીતે ટકે છે? કોઈ બસ કે ટ્રકના ટાયર પ્રમાણમાં વધારે પહોળા કેમ હોય છે? આપણી જે સ્કૂટી અને બાઇક હોય, કાર હોય, એના કરતાં પણ એ ટ્રક અને બસના ટાયર આટલા બધા પહોળા કેમ હોય છે? કાપવા માટે વપરાતા ઓજારોની ધાર તીક્ષ્ણ કેમ હોય છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે તથા તેની સાથે સંકળાયેલ ઘટનાઓને સમજવા માટે આપેલ વસ્તુ પર એક ચોક્કસ દિશામાં લાગતા ચોખ્ખા બળ એટલે કે ધક્કો, થ્રસ્ટ તથા એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે કે દબાણની આપણે ધારણા સમજવી જરૂરી છે. તો આવો નીચે દર્શાવેલ પરિસ્થિતિઓનો વિચાર કરીએ. આપણને બુકમાં કેટલીક પરિસ્થિતિ એટલે કે સ્થિતિઓ આપેલી છે કે જેની અંદર આપણને આ ધક્કો અને દબાણ જોવા મળતું હોય છે. જોઈએ સૌપ્રથમ સ્થિતિ 1. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ બુલેટિન બોર્ડ પર તમે એક ચાર્ટ લગાવવા ઈચ્છો છો. આ કાર્ય કરવા માટે તમારે ડ્રોઈંગ પિનોને અંગૂઠા વડે દબાવવી પડશે. આ સ્થિતિમાં તમે પિનના શીર્ષ એટલે કે ચપટા ભાગની સપાટીના ક્ષેત્રફળ પર બળ લગાડો છો. હવે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ બુકમાં આકૃતિ આપેલી છે ને એમાં જોવાનું છે કે એમાં એ જે બુલેટિન બોર્ડ ઉપર એ જે ચાર્ટ છે એ કેવી રીતે લગાવે છે. તમે જોયું હોય, તમારે ચાર્ટ લગાડવા માટે ડ્રોઈંગ પિનને અંગૂઠાથી બોર્ડ પર આમ લંબ રૂપે દબાવવી પડે. તમારે એ ડ્રોઈંગ પિનને પ્રેસ કરવી પડે, રાઈટ? જુઓ આ રીતે બિલકુલ આમાં દેખાય છે ને એ રીતે તમે બુલેટિન બોર્ડ ઉપર લગાવેલા છે ને ચાર્ટ્સ ને એ બધું. હા, તો એમાં આપણે આ રીતના ટ્રાય કરતા હોય છે. તો એ પિનને આપણે લંબ રૂપે એટલે કે સીધી જવા દઈએ છીએ, રાઈટ? તમે એને ક્યાંય આમ નીચેથી ને ઉપરથી એમ ત્રાસી જવા નથી દેતા. તો આ બળ જે તમે લગાવો છો એ બોર્ડની સપાટીને લંબ રૂપે લાગે છે એવું આપણે કહી શકીએ, રાઈટ? લંબ રૂપે એટલે કે 90નો ખૂણો હોય, 90 ડિગ્રીનો ખૂણો હોય, 90નો ખૂણો બને એ રીતના તમે પિન લગાવતા હો છો. હવે આ બળ પિનની અણી પરના નાના ક્ષેત્રફળ પર લાગે. હવે પિનની આપણી ડ્રોઈંગ પિન હોય છે એમાં કેમ બળ લગાવતા હોય છે? કારણ કે એનો જે આગળનો અણીવાળો ભાગ હોય, ખૂણો હોય છે આગળનો, એ કેવો હોય છે? એકદમ તીક્ષ્ણ, એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું હોય? એકદમ ઓછું. તો ઓછું ક્ષેત્રફળ પર આપણે એ બળ લગાવતા હોઈએ છીએ. ઓકે, તો હવે આપણે બીજી સ્થિતિ આપી છે એ જોઈએ. જ્યારે તમે ઢીલી એટલે કે રેતી પર ઊભા રહો, જે ઢીલી લૂઝ રેતી હોય ને એના ઉપર તમે ઊભા રહો, ત્યારે તમારા પગ રેતીમાં ઊંડે સુધી ઘૂસી જાય છે. તમે ક્યારે આવી ટ્રાય કરી છે? રેતીનો ઢગલો હોય એના ઉપર તમે જઈને ઊભા રહો તો તમારા જે પગ હોય ને અંદર તરફ ઢસડાતા જાય. હવે તમે રેતી પર સૂઈ જાઓ, તમે જોશો કે હવે તમારું શરીર રેતીમાં પહેલાં જેટલું ઘૂસતું નથી. બંને સ્થિતિમાં રેતી પર લાગતું બળ તમારા શરીરનું વજન છે. ઓકે, હવે એમાં તો આપણું વજન પણ સપોર્ટ હોય, બરાબર, પણ સાથે સાથે આપણે જે એમાં સૌથી પહેલાં આપણા પગનું ક્ષેત્રફળ કેટલું હતું? ઓછું હતું અને એ રેતીમાં ઢસડાઈ જતા હતા. પણ જ્યારે તમે એના ઉપર સૂઈ જાઓ છો તો એ તમારું આખું ક્ષેત્રફળ કવર કરી લે, તો આખા તમને અંદર ઢસડાતા નથી, ક્ષેત્રફળ વધી ગયું, બરાબર? એ જ રીતે તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે વજન એ શિરોલંબ દિશામાં નીચે તરફ લાગતું બળ છે. આ આપણને વજન જે હમણાં ટોપિક કરેલો હતો એમાં આપણે શીખી ગયા કે વજન ક્યાં? નીચેની તરફ લાગતું બળ છે. ઓકે, અહીં બળ રેતીની સપાટીને લંબ રૂપે લાગી રહ્યું છે. કોઈ વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતા બળને થ્રસ્ટ એટલે કે ધક્કો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને કોઈ એક બીજું એક્ઝામ્પલ લેવું હોય તો તમે કોઈ કાર હોય, કાર એની જો ચાલુ ન થતી તમે એના પર ધક્કો મારશો, રાઈટ? તો તમે એને ધક્કો કેવી રીતે મારશો? સીધો મારશો ને, આમ લંબ રૂપે ધક્કો મારશો, 90નો ખૂણો બનશે. હવે આમ ત્રાસો ઉપરથી તો ધક્કો નહીં મારો, આ યા તો પછી ટાયર પાસે નીચેની બાજુથી એમ ધક્કો નહીં મારો, રાઈટ? તમે સીધો ધક્કો મારશો તો જ એ ગાડી આગળ વધશે, બરોબર ને? તો આપણે એ સપાટી પર લંબ રૂપે બળ લગાવીએ ને તો એક પ્રકારની અસર ઉદ્ભવે છે. એ અસર શું કહેવાય? તો કે એ ધક્કો ઉદ્ભવે છે. તમે કહો ને એ ગાડીને ધક્કો માર, એવું કહો છો ને, તો એ જ પ્રકારની એ અસર ઉદ્ભવે છે. શું અસર ઉદ્ભવે? તો કે ગાડી ગતિમાં આવે છે, બરોબર?
તો કોઈ સપાટી પર લંબ રૂપે બળ લગાડતા ઉદ્ભવતી અસરને ધક્કો કહે છે. તમે બીજું એક્ઝામ્પલ લ્યો તો કે ટેબલ. હવે ટેબલ હોય એને તમે ધક્કો મારો, સીધો ધક્કો મારો ને તો જ એ ટેબલ ખસશે, બાકી એ ટેબલ ખસશે નહીં. તો આ રીતે આપણે ખ્યાલ આવી ગયો કે ધક્કો કોને કહેવાય. ઓકે, કોઈ સપાટી પર લંબ રૂપે બળ લગાડતા ઉદ્ભવતી અસરને ધક્કો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું તો કે જ્યારે તમે ઢીલી રેતી પર ઊભા હો ત્યારે આ બળ એટલે કે તમારા શરીરનું વજન તમારા પગના ક્ષેત્રફળ જેટલા ક્ષેત્રફળ પર લાગી રહ્યું હોય છે. તમે જ્યારે સૂઈ જાઓ છો ત્યારે આ જ બળ પૂરા શરીરના સંપર્ક ક્ષેત્રફળ પર લાગે છે, જે તમારા પગના ક્ષેત્રફળની સાપેક્ષે કેવું છે? વધારે છે. મેં હમણાં કીધું એ રીતે કે તમારા પગનું ક્ષેત્રફળ કેવું હોય? ઓછું હોય. પણ જ્યારે તમે સૂઈ જાઓ છો તો આખા શરીરનું ક્ષેત્રફળ બની જાય, તો એ ક્ષેત્રફળ વધારે થઈ જાય. આમ સમાન મૂલ્યનું બળ જુદા જુદા ક્ષેત્રફળો પર જુદો જુદો પ્રભાવ પાડે છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે મૂલ્ય ભલે સમાન હોય આપણામાં, પણ એના ક્ષેત્રફળ હોય એ અલગ અલગ હોય. તમારું બળ છે પગ ઉપર, તમારું વજન તો બદલાઈ નથી જવાનું. તમે પગ ઉપર ઊભા રહેશો કે સૂઈ જાશો, બદલાશે નહીં. પણ તમે પગ ઉપર ઊભા રહેશો ને તો તમારું ક્ષેત્રફળ શું થશે? ઓછું, કારણ કે પગનું ક્ષેત્રફળ ઓછું હોય. હવે બળનું મૂલ્ય તો સમાન જ હોય, પણ તમે જે સૂઈ જશો ને ત્યારે તમારું ક્ષેત્રફળ વધી જશે. હવે આ સ્થિતિમાં થ્રસ્ટ સમાન રહે છે, એટલે કે ધક્કો સમાન રહે છે, પરંતુ તેનો પ્રભાવ જુદો જુદો હોય છે. હવે આ થ્રસ્ટની અસર તે ક્ષેત્રફળ પર આધાર રાખે છે જેના પર તે લાગતું હોય. હવે વિદ્યાર્થી મિત્રો બીજા એક્ઝામ્પલ આપણે લઈએ તો કે આપણે બેગ, આપણી સ્કૂલ બેગ હોય છે ને એનું એક્ઝામ્પલ લઈએ. તો તમને બધાને ખ્યાલ છે કે આપણી સ્કૂલ બેગમાં જે પટ્ટો, બેલ્ટ જે હોય છે બરાબર, ખભે ટીંગાવાનો, એ પહોળો હોય છે. તો એ પહોળો હોય છે બરાબર, તો એ શા માટે પહોળો આપેલો હોય છે? કારણ કે આપણે એના જે અંદર બુક્સ ભરેલી હોય એનું વજન છે બેગનું, એને આપણે આ સરળતાથી ઉઠાવી શકીએ. હવે માની લો એની બદલે એ પહોળા પટ્ટાની જગ્યાએ તમને કોઈ તાર લગાવી દેવામાં આવે, લોખંડનો તાર લગાવીને તમે ઉઠાવો તો તમે બધા કહેશો શું ટીચર મસ્તી કરો છો, તો તાર અમને લાગે નહીં. એક્ઝેક્ટલી આ જ વસ્તુ છે. જો તમે એ તાર લગાવશો તો તમને એ લાગશે, એનું બધું વજન એ તાર ઉપર આવશે બરોબર. તો હવે એ ક્ષેત્રફળ શા માટે વધારે રાખવામાં આવે છે એ ખ્યાલ આવી ગયો કે જો એનું ક્ષેત્રફળ વધારે રાખશો તો એનો ઉપર જે બળ લાગે છે એ તમને ઓછું લાગશે બરોબર. એની જે અસર છે એ તમને ઓછી આવશે. તમે બીજું એક્ઝામ્પલ લ્યો ડોલ, તો કે કોઈ પણ બાલ્ટી હોય એમાં તમે જોયું હેન્ડલ હોય ને એમાં વચ્ચેનો ભાગ થોડો પહોળો રાખવામાં આવે, અથવા તો અહીંયા છે ને રબર લગાવવામાં આવતો હોય છે. હવે અહીંયા ક્ષેત્રફળ વધારે કરાવી દેવામાં આવે ને તો જેને તમે સરળતાથી ઉચકી શકો. ઓકે, હવે તમે એની બદલે હજી એક એક્ઝામ્પલ લઈ લો તો કે કોઈ બુઠ્ઠું ચાકુ લ્યો. હવે બુઠ્ઠા ચાકાથી તમે કોઈ પણ સબ્જી કટ કરવાની ટ્રાય કરો તો બુઠ્ઠા ચાકાથી ટમેટું પણ કટ નહીં થાય. પણ જ્યારે તમે ધારવાળું ચાકુ લેશો તો એ ટમેટું આરામથી કટ થઈ જશે. કેમ? કારણ કે બુઠ્ઠા ચાકામાં એની ધાર જે છે એ નથી, એ બુઠ્ઠું છે, એટલા માટે એનું ક્ષેત્રફળ વધેલું છે અને ટામેટું કટ થતું નથી. પણ જ્યારે એ ચાકુનું ક્ષેત્રફળ ઘટશે એટલે કે ચાકુ ધારદાર થશે તો એ ટામેટું સરળતાથી કપાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પદાર્થનું ક્ષેત્રફળ અને બળ એમ બંને ભેગા આવે ને તો એક નવી રાશિ ઉદ્ભવે છે. કઈ? એ રાશિ છે દબાણ. જુઓ, ક્ષેત્રફળ એટલે કે તમારો જે બેગનો બેલ્ટ હોય છે, બેગનો પટ્ટો હોય છે, એમાં ક્ષેત્રફળ વધારે હોય અને તમારા બેગ ઉપર કેવું બળ લાગે છે, અંદર બુક્સ ભરેલી હોય એટલા માટે. તો એ બંને જ્યારે ભેગા થશે ને ત્યારે એક નવી રાશિ ઉદ્ભવે છે. કઈ? દબાણ. જુઓ, દબાણની વ્યાખ્યા છે અહીં: એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં બળ જે છે એને આપણે ધક્કો પણ કહી શકીએ છીએ. ઓકે, તો જુઓ, હવે આમાં એકમ ક્ષેત્રફળ કીધેલું છે. તમને બધાને ખ્યાલ છે જ્યારે એકમ લગાવવામાં આવે ને એટલે સમજી લેવું કે એ જે રાશિ છે એ નીચે છેદમાં છે બરોબર. જુઓ તો કે છેદમાં છે એકમ ક્ષેત્રફળ એટલે કે છેદમાં ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણને બુકમાં ધક્કો આપેલું છે. ઓકે, પણ આપણે એની એક્ઝેક્ટ જે વ્યાખ્યા છે, એક્ઝેક્ટ જે સૂત્ર છે એ છે બળના છેદમાં ક્ષેત્રફળ, પણ આપણે અહીં ધક્કો લખીશું કારણ કે બુકમાં આપેલું છે. તે સપાટી પર લાગતું દબાણ કહે છે.
દબાણ બરાબર ધક્કોના છેદમાં ક્ષેત્રફળ લખી શકીએ આપણે. ઓકે, હવે એને આપણે સંજ્ઞા સ્વરૂપે સૂત્ર દર્શાવીએ તો કે દબાણ એટલે કે પી, કેમ પ્રેશર, ઓકે, બરાબર ધક્કો. ધક્કો એટલે કે એક પ્રકારનું બળ લાગે છે એવું કહીશું આપણે. તો બળ એટલે એફ ફોર્સ અપોન ક્ષેત્રફળ એટલે કે એરિયા એટલે કે એ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બની ગઈ દબાણનું ક્ષેત્રફળ. ઓકે, તો હવે આપણે એનો જોઈએ એસઆઈ એકમ. એસઆઈ એકમ થશે દબાણનો, જુઓ ફોર્સનો બળ જે છે એનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન. અને ક્ષેત્રફળનો એસઆઈ એકમ તો કે મીટર સ્ક્વેર. તો ન્યૂટન અપોન મીટર સ્ક્વેર અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર રેસ ટુ -2. રેસ ટુ એટલે કે ની ઘાત, મીટરની ઘાત -2. તો ન્યૂટન ઇન્ટુ મીટર રેસ ટુ -2. હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને બુકમાં આપેલું છે કે વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલના માનમાં દબાણના એસઆઈ એકમને પાસ્કલ પણ કહે છે, જેને પી એ સંજ્ઞાથી દર્શાવાય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ ધારવાની છે. આપણે જેટલી એક્ઝામ્પલ હમણાં જોયા, બરોબર, કે બેગવાળું એક્ઝામ્પલ જોયું, પછી બાલ્ટી ડોલવાળું એક્ઝામ્પલ જોયું, પછી બુઠ્ઠા ચાકાનું એક્ઝામ્પલ જોયું. ઓકે, અને બીજું જોયું આપણે રેતીનું, પછી બુલેટિન બોર્ડમાં જે આપણે ડ્રોઈંગ પિનનો યુઝ કરીએ છીએ એ પિનનું એક્ઝામ્પલ જોયું. તો એ બધામાં તમે જોયું કે એ બધાની અંદર ક્ષેત્રફળ મહત્ત્વનો ભાગ ભજવે છે અને બળ, ક્ષેત્રફળ અને બળ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે એ જે પેલી આપણે ચાર્ટ લગાવતા હતા ડ્રોઈંગ પિનને દ્વારા, બરોબર, ડ્રોઈંગ પિનને આપણે અંગૂઠા દ્વારા પ્રેસ કરતા હતા. તો એ ડ્રોઈંગ પિન શા માટે અંદર જતી રહેતી હતી? કારણ કે આગળ છે એ એની ક્ષેત્રફળ, એ ડ્રોઈંગ પિનનું આગળનું અણી જે છે એ એકદમ પતલી અને ધારદાર હતી, બરોબર, અણી હતી એમાં. તો એનું ક્ષેત્રફળ ઓછું હોય તો એ, અને તમે બળ લગાવો એટલે આરામથી જતી રહેતી હતી અંદર. પણ જો આપણે એમાં બળને અચળ રાખીએ, આપણે આ જે દબાણ બરાબર બળના ક્ષેત્રફળ લીધેલું છે એમાં આપણે બળને અચળ રાખીએ તો શું થશે? ધારો કે બળને અચળ રાખતા પી સમપ્રમાણ 1/a આવશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ હોય તો કે જો ક્ષેત્રફળ વધારે હોય ને તો દબાણ ઓછું લાગે. કેવી રીતે? આપણે બેગનું એક્ઝામ્પલ લીધેલું હતું કે જો એમાં બેગમાં જે પટ્ટા હોય એનું આપણે ક્ષેત્રફળ વધારે રાખીએ, જાડો પટ્ટો રાખીએ ને તો આપણને શું લાગે? દબાણ ઓછું લાગે, એટલે કે આપણને બેગનો ભાર આપણે સરળતાથી ઉંચકી શકીએ. પણ જો તમે દબાણ વધારે, ક્ષેત્રફળ ઓછું રાખો, માની લો તમે લોખંડનો તાર રાખો છો તો તમને દબાણ વધારે લાગશે. તો કેમ? કારણ કે આમાં જુઓ પી ચલે છે 1/a, વ્યસ્ત પ્રમાણમાં છે. એટલા માટે તમે ચાકુ લઈ લો તો કે ચાકુમાં જો ધાર હોય એટલે કે એનું ક્ષેત્રફળ ઓછું હોય તો તમે એને સરળતાથી કટ કરી શકશો, બરોબર, એનું દબાણ આપણે વધી જાય. અને જો ચાકુ બૂઠું હોય એટલે કે એનું ક્ષેત્રફળ વધારે હોય તો તમે એમાં દબાણ ઓછું લાગે, આપણું ટમેટું કટ જ ના થાય. તો આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જો ક્ષેત્રફળ વધારે હોય તો દબાણ ઓછું લાગે, અને જો ક્ષેત્રફળ ઓછું હોય તો દબાણ વધારે લાગે છે. અથવા એમ પણ કહી શકો દબાણ વધારે હોય ક્યારે? તો કે ક્ષેત્રફળ ઓછું હોય ત્યારે. આપણે રેતીનું પણ એક્ઝામ્પલ લીધું કે તમે રેતીમાં પગ દ્વારા પગના હિસાબે ઊભા રહેશો ને તો તમારા પગ અંદર જતા રહેશે, બરોબર. કેમ? કારણ કે પગનું ક્ષેત્રફળ ઓછું છે એટલે દબાણ વધારે લાગશે. પણ જો તમે સૂઈ જશો રેતી ઉપર તો તમારું ક્ષેત્રફળ વધવાના કારણે દબાણ લાગશે નહીં, તમે અંદર જઈ શકશો નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા ક્ષેત્રફળો પર લાગતા થ્રસ્ટની અસર જોઈ. ઓકે, હવે જોઈએ 10.5.1 તરલમાં દબાણ, પ્રેશર ઇન ફ્લુઇડ્સ. વિદ્યાર્થી મિત્રો આ તરલ શબ્દ જે છે એ તમને માટે નવો નથી. ખાસ યાદ રાખજો, તમે ચેપ્ટર 1માં શીખી ગયા છો તરલ પદાર્થો વિશે. તો કે કોને તરલ કહેવાય છે? તો કે કોઈ પણ જે દ્રવ્ય હોય વહેવાનો ગુણધર્મ ધરાવે, બરોબર, એ છે તરલ. જુઓ, જે દ્રવ્ય વહેવાનો ગુણધર્મ ધરાવે છે તે દ્રવ્યને તરલ કહે છે. હવે એ કયા દ્રવ્ય છે જે વહેવાનો ગુણધર્મ ધરાવે? તો કે પ્રવાહી અને વાયુ એ તરલ દ્રવ્યો અથવા તો તરલ પદાર્થો છે. વિદ્યાર્થી મિત્રો, જેમ ઘન પદાર્થને કોઈ સપાટી પર મૂકવામાં આવે તો તે સપાટી પર તે પદાર્થ બળ લગાડે છે. શું કહે છે આમાં? તો કે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે 50 કિલોગ્રામનો લોખંડનો ટુકડો લ્યો, એને તમે તમારા માથા ઉપર મૂકો.
હવે તમને શું થશે તો કે એ તમને ભારે લાગશે. કેમ? કારણ કે એ જે તમે ઘન પદાર્થ લોખંડનો ટુકડો મૂકેલો છે એ તમારા ઉપર બળ લગાડે છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ ઘન પદાર્થને કોઈ સપાટી પર મૂકવામાં આવે તો તે જે ઘન પદાર્થ છે એ સપાટી પર બળ લગાડે છે. રાઈટ? આપણે એવું કહી શકીએ? યસ, ઓફકોર્સ કહી શકીએ. તે રીતે આપણે જોઈએ તો કે તેવી જ રીતે કોઈ પ્રવાહી કે વાયુને કોઈ પાત્રમાં આપણે ભરવામાં આવે તો તે પાત્રની દિવાલો અને તળિયા પર તે તરલ બળ લગાડે છે. હવે વિદ્યાર્થી મિત્રો અમે શું કીધું છે? માની લો આપણે એક એક્ઝામ્પલ લઈએ બીજું કે પાણી ભરેલી ડોલ લઈએ અને એક ખાલી ડોલ લઈએ. હવે તમે એ બંને ડોલ ઊંચી કરશો તો તમને એ બંનેમાંથી કયું ભારે લાગશે ને કયું હલકું લાગશે? તો કે પાણી ભરેલી ડોલ છે તમને ભારે લાગશે અને ખાલી ડોલ હશે એ હલકી લાગશે. રાઈટ? તો કે આવું કેમ થાય છે? તો કે આપણે જે પ્રવાહી જે છે પાણી છે એ પાત્રમાં ભરેલું છે, બરોબર? તો એ ડોલમાં ભરેલું છે અને એ જે પાણી છે એ ડોલમાં દરેક સપાટી ઉપર એ પોતાનું એક બળ લગાવે છે, બરોબર? હવે તમે કોઈ હવા લ્યો તો કે હવા પણ એ જે સપાટી છે એના ઉપર બળ લગાવતી હોય છે. હવે તમે ફૂગ્ગો લઈ લો તો કે જે આગળના ધોરણમાં તમે શીખી જ ગયા છો 8મા ધોરણમાં કે ફુગ્ગા ઉપર આપણે ફુગ્ગાને ફૂલાવતા હોય ને તો ફુગ્ગાની અંદર હવા ભરાય ને તો હવા ફુગ્ગાની સપાટી ઉપર એક પ્રકારનું બળ લગાવતી હોય છે. એ બળને આપણે દબાણ કહી શકીએ. રાઈટ? એટલા માટે અહીં મેં દબાણ લખેલું છે કે આપણે જે બળ લગાડે છે ને જે તરલ પદાર્થો, તરલ લખેલું છે સમજી જવાનું કે તરલમાં પ્રવાહી અને વાયુ જ સમાવેશ થતો હોય, બરોબર? તો એ તરલ પદાર્થો જે છે એ સપાટી ઉપર શું લગાડે? પોતાનું દબાણ લગાડતા હોય છે. તો તેથી હવે જુઓ તમે એ સપાટી ઉપર દબાણ ન લગાડતા હોય તો જો ફુગ્ગો કાણો થાય તો હવા તો બહાર ન નીકળે ને, પણ એ હવા બહાર નીકળે છે. કેમ? કારણ કે સપાટી ઉપર બળ લગાવતા હોય છે. તમે કોઈ બોટલમાં પાણી ભરતા હોય અને બોટલ જો નીચેથી કાણી હોય ને તો એ કાણામાંથી આપણે પાણી નીકળવા માંડતું હોય છે. કેમ? કારણ કે પ્રવાહી છે એ સપાટી ઉપર પોતાનું દબાણ બળ લગાવતી હોય છે. જો આપણે એ રીતના અહીં આકૃતિ દર્શાવેલી છે કે એક પાત્રમાં આપણે પાણી ભરેલું છે અને બીજું પાત્રમાં આપણે પાણી ભરેલું છે પણ સાથે સાથે એની અંદર આપણે ઘન પદાર્થ પણ મૂકેલો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પાત્રમાં આપણે પાણી ભર્યું તે એની જે સપાટી છે ને પાત્રની સપાટી એના ઉપર એ પાણી બળ લગાવે છે. બીજામાં જુઓ તો સપાટી ઉપર તો બળ લાગે છે પણ જ્યારે તમે પાત્રની અંદર એ પાણી ભરેલા પાત્રની અંદર કોઈ ઘન પદાર્થને મૂકશો ને તો એ ઘન પદાર્થ પર પણ બળ લગાડશે, દબાણ લગાડશે, બરોબર? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કે તરલમાં દબાણ કેવી રીતે લાગે છે. ઓકે?